આવતીકાલે 19મી માર્ચે શરૂ થાય છે અને 30 દિવસ ચાલશે, એટલે લગભગ 17મી એપ્રિલે આ પૂરી થશે. અમે જે તિલકવાડાથી સહેરાવ ઘાટ છે ત્યાં અમે લગભગ 2 કરોડ કરતાં વધુના ખર્ચે એક હંગામી બ્રિજ બનાવ્યો છે, જેથી કરીને લોકો એને બ્રિજ પરથી પસાર થઈ શકે. પાણીનો આવરો જે થાય છે એના પર પણ અત્યારથી અમે કંટ્રોલ કરવાનું ચાલુ કર્યું છે, જેથી કરીને પરિક્રમા સુપેરે પાર પડે. ગઈ સાલ અમે જે હેડ કાઉન્ટ કર્યા હતા એમાં 10 લાખ પ્લસ હતા, 11 લાખ જેવા હતા. આ વખતે અમને એવું લાગે છે કે સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રએ જે વ્યવસ્થા કરી છે અને સોશિયલ મીડિયામાં જે રીતના પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે એ જોતાં એવું લાગે છે કે લગભગ 15 લાખ લોકો આ મા નર્મદાની પરિક્રમા કરશે.